બે દિવસથી હું જોઈ રહ્યો છું વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું ઈ ભૂપત ભાયણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો હું તમને પૂછવા માંગુ છું ભૂપતભાઈ ભાયણી તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે તમારા ઘરમાંથી કોણ ગયું હતું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર ભાડુતી સુરતના આવેલા માલધારીઓ કે મોટા માલતુરા જો જે પૈસા પાત્ર ગાડીઓ લઈને આવ્યા હતા ત્યારે મારો ગામડાનો ગરીબ ખેડૂત મધ્યમ વર્ગ આ ભાજપને અહીંયા અમરેલીમાં ભરી પીવાનો ભાજપને વળતો જવાબ આપવાનો શું કામ કે અમરેલીની અસ્મિતાનો સવાલ ઊભો થયો શું કામ કે ભારતીય જનતા પાર્ટી અમરેલી સાથે હર હંમેશા ખતરા કરવાનું જે કાર્ય કર્યું હરીફ ઉમેદવારની મારે કાંઈ વાત નથી કરવી આ ભારતીય જનતા પાર્ટીને મારી અમરેલી જિલ્લાની જનતા જવાબ આપવાની અમરેલી જિલ્લાની જનતા એટલા માટે જવાબ આપવાની કે મારા જિલ્લાને જે પસાર બનાવવાનું કામ કર્યું મારા જિલ્લાને જે પ્રકારનું રાજકારણને અખાડા બનાવવાનું કામ કર્યું ત્યારે આ વખતે આ લડાઈ કોઈ કોંગ્રેસની નહીં પણ 18 વરુણની જનજીવનની આ લડાઈ છે આ લડાઈ પ્રજા વર્સિસ આ ભાજપના નેતાઓની લડાઈ છે કોંગ્રેસ તો ફક્ત માધ્યમ છે પ્રજા લડવાની અને અમારી કોંગ્રેસને જીતાડવાની એનો મને વિશ્વાસ